કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીચ ગેમ્સ 2024 ની શાનદાર શરૂઆત કરાઈ। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રકાશન પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ દીવમાં બીચ ગેમ્સ 2024 નો પ્રારંભ થયો તે બ્લુ સર્ટિફાઇડ બીચ ગોગલા દીવ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ પ્રસંગે દિલ્હી અને લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર અને દમણ દીવના સાંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના પરફોર્મન્સથી થઈ હતી। ત્યારબાદ મહેમાનોના હસ્તે નામાંકિત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોનું રમતગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ બીચ ફૂટબોલ પણ રમ્યું હતું। આ કાર્યક્રમમાં મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રફુલ્લ પટેલે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું। આ રમતોત્સવમાં 1200 થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શન કરશે। પુરુષ તેમજ મહિલાઓને સમાન તકો આપી ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવાની તક આપવામાં આવશે। 140 ગોલ્ડ મેડલ તેમજ 140 સિલ્વર મેડલ તેમજ 180 બ્રોન્ઝ મેડલ વિવિધ કેટેગરીમાં આ ગેમ્સના વિજેતા સહભાગીઓને એનાયત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ ગેમ્સનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ દરમિયાન એક જ અઠવાડિયા સુધી ચાલશે। ગેમ્સ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે જેમાં દેશના નામાંકિત કલાકારો સંગીત અને સ્થાનિક કલા સહિત તેમની કલાનું પ્રદર્શન કરશે। रिपोर्टिंग बाय काळू आहिर देव। प्लेटफॉर्म भारत सरकार के द्वारा बनाया गया है जहाँ फिजिकल और डिजिटल यानी कि ऑनलाइन और जमीन पर दोनों गतिविधियाँ आप कर सकते हैं। युवाओं को इससे रजिस्टर होना है और अब तक 45 लाख युवा पिछले कुछ दिनों में ऑनलाइन रजिस्टर हुए हैं। इनको अनुभव से सीखने का अवसर मिलेगा। उनकी लीडरशिप स्किल्स नेतृत्व विकास के लिए योजना बनाई गई है और भारत सरकार युवाओं से कृपया अन्य डिपार्टमेंट अनुरोध है एवं शांति प्राइवेट बनाए सेक्टर रखें। के लोगों के लिए भी अपना वो वॉलंटियर करने के लिए समय दे सकते हैं। उनको क्रेडिट पॉइंट्स भी उसके लिए मिलेंगे और सीखने का अवसर भी मिलेगा। दीव में बड़ा शानदार कार्यक्रम यहाँ पर मेरा युवा भारत का हुआ है। मैं NYPS NSS और बाकी वॉलंटियर्स को बहुत बधाई और धन्यवाद सभी अधिकारियों का भी करता हूँ कि बहुत अच्छा कार्यक्रम हुआ है। बहुत ऊर्जा उत्साह और उमंग युवाओं में देखी गई जो नरेंद्र मोदी जी के विकसित भारत को 2047 तक बनाने का संकल्प लेकर आगे चले। सर युवाओं में आपने 3 जो संकल्प लिए वो क्या है आपने सभी के लिए? मैंने युवाओं से अनुरोध किया है कि खेलो इंडिया फिट इंडिया इस मुहिम के साथ जुड़े और नशों से दूर रहें और ड्रग्स फ्री इंडिया भी करें। तो खेलो इंडिया फिट इंडिया और ड्रग्स फ्री इंडिया ये देश के युवाओं को लेकर चलना है और एक स्वस्थ युवा होगा तभी सुरक्षित भारत होगा। नशा मुक्त भारत होगा तभी तो ताकतवर भारत होगा। अगर खेलो इंडिया के साथ जुड़ेंगे तभी तो भारत मेडल की श्रेणी में और नए इतिहास कायम करेगा।